હેમાંગભાઈ ખોટું પડે તો રાજીનામું આપશો? કોંગ્રેસને ચેલેન્જ આપું છું કે આ કોર્પોરેશનમાં તમે હરાવી જુઓ. તમે નિલેશભાઈ મારી વાત પતી જવા દો, પછી બોલો. તમારી વખતે બોલજો, તમે તમારો ટર્ન આવે ત્યારે બોલજો. ચોમાસાના એ દિવસો તમે કદાચ જોતા હશો, અનેક વિસ્તારોની અંદર પાણી ભરાવાની સમસ્યા છે. નહીં, સ્વાભાવિક છે કે વરસાદમાં પાણી ભરાય જ છે, ના નથી પાડતા, પણ એના માટે આ સરકારે એક સારી યોજના લઈ, પરકોલેટિંગ વોલ લઈ. ભરાવા જોઈએ. લાંબા સમયથી આ શાસન છે તો એનું એક વન ટાઈમ સોલ્યુશન કેમ નેતાઓ કે અધિકારીઓ નથી લાવી શકતા? કાર્યકર્તાઓની અછત આપણે જોઈ રહ્યા છીએ. ભલે અત્યારે કોંગ્રેસના પ્રવક્તા મજબૂતાઈની વાત કરી રહ્યા હોય, ભારતીય જનતા પાર્ટી જે છે એ વિકાસ ઇન્ડિયાથી લઈ ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયાથી લઈ અમેરિકા સુધીનો ગણાવી શકે છે. એમની પાસે એ પ્રકારની એક કલાકારી છે. અને શું આ વખતે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ મોદીના નામથી, એટલે કે મોદી ફેક્ટરથી જે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડશે, કે પછી સ્થાનિક નેતાઓએ કરેલા કામોથી? કે ગટર ઉભરાય છે, પાણી ભરાય છે, રસ્તા તૂટી જાય છે, રસ્તાની લાઈટો નથી ચાલુ થતી, શાળા સરકારી સારી નથી, આ બધી ફરિયાદો શું તમે પ્રધાનમંત્રીને કરવા જશો? હેમાંગભાઈ, ગમે એટલા લોકો જોડાય પણ કોંગ્રેસ પાસે શું વિઝન છે એવું કે 2017 ની અંદર પરિણામ કયું વિઝન થી લોકો તમને એક વિકલ્પ તરીકે પસંદ કરે? અને આ જે ચાર્જશીટ છે એની અંદર સાબિતી સાથે, ધારો કે અમદાવાદ છે તો અમદાવાદની અંદર ભારતીય જનતા પાર્ટીના 20 પાપ તમે આક્ષેપ કર્યા છો એટલે કહી દઉં છું કે ભરતા નામ સાથે તમે ના, હું કોઈ આક્ષેપ નથી કરતો. હું જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દક્ષિણ ઝોનની અંદર જે લિસ્ટ બહાર પાડ્યું હતું, તો કોંગ્રેસ જે ચાર્જશીટ લઈને અત્યારે ફરી રહી છે, તો આ અમિત ચાવડાનો લિટમસ ટેસ્ટ છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક અને અમારા વિશેષ કાર્યક્રમ ગર્જનાદમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ. આજના ગર્જનાદની અંદર ચર્ચા કરવી છે કે રાજકીય પાર્ટીઓએ તડામાર તૈયારીઓ જે આરંભી હતી તેનો આજે ચૂંટણી પંચે તો આગાજ કરી દીધો, અને સાથે જે રીતના એ 2027 વિધાનસભાની ચૂંટણી અને તે પહેલાની આ સેમીફાઇનલના જંગમાં કોણ બાજી મારશે? સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તમામ રાજકીય પાર્ટીઓ એ તૈયારી પણ કરતી હતી અને રાહ પણ જોતી હતી, કેમ કે 2027 વિધાનસભાની ચૂંટણી અને તે પહેલાનો આ સેમીફાઇનલ જેવો જંગ કે જ્યાં એક ગ્રાઉન્ડથી લઈ અને છેક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા સહિતની જે ચૂંટણીઓ છે તેમાં જે રાજકીય પાર્ટીઓનું સારું પ્રભુત્વ હોય એ પાર્ટીને વિધાનસભાની ચૂંટણીની અંદર વધારે મદદ મળતી હોય. જે રીતના પરિણામો 2017માં આવ્યા હતા, કોંગ્રેસે આખા ગુજરાતની અંદર એ કોંગ્રેસનો પંજો લહેરાયો. ત્યારબાદ 2021 જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને ત્યાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસને નેસ્ત નાબૂદ કરી તેવી પરિસ્થિતિનું સર્જન કર્યું, અને ત્યારે પણ અમિત ચાવડા હતા, અત્યારે પણ અમિત ચાવડા છે. પરિસ્થિતિઓ એ ગુજરાતમાં મુદ્દાઓની વાત હોય, પાણીના પ્રશ્નો હોય, રોડ રસ્તાઓ હોય કે પછી વિકાસની વાતો હોય, સરકાર એની એ છે. 5 વર્ષ થયા એ કામ કરનાર નેતાઓ પણ એ પાર્ટીના છે, પણ હવે બે વિરોધ પક્ષની પાર્ટી એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ બંને ભારતીય જનતા પાર્ટીની સામે ટક્કર આપી રહી છે. શું આ બંનેની ટક્કરથી ભારતીય જનતા પાર્ટીને નુકસાન થશે કે પછી આ બેની ટક્કરમાં અંદરો અંદર ભારતીય જનતા પાર્ટીને સીધો ફાયદો થશે? તેના ઉપર એ લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. તેની જ વચ્ચે ભાવિક આજે ચૂંટણી પંચે એ જાહેરાત કરી દીધી કે ચૂંટણી છે સ્થાનિક સ્વરાજની, 26 તારીખે તેમનું મતદાન થશે અને 28 તારીખે એ મતગણતરી કરવામાં. બિલકુલ, જે રીતે વિગતો છે એ રીતે 6 તારીખે આચારસંહિતા છે, 11 તારીખે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જાહેર કરવામાં આવી છે, 15 ફોર્મ પાછું ખેંચવાની તારીખ એ જાહેર કરવામાં આવી છે, 26 તારીખે મતદાનની તારીખ છે અને 28 મતગણતરી એટલે કે રિઝલ્ટ જે છે તે દિવસે આવશે. અને
આંકડાઓ જે અત્યારે વાત કરવામાં આવે તો 4,40,00,000 જેટલા મતદારો જે છે તે મતદાન કરશે અને એક એવા ચહેરાનું એ ભાવિ નક્કી થશે ઈવીએમમાં અને કહી શકાય કે જે પોતાના વિસ્તારની અંદર જ્યાં વિકાસની વાતો એ 5 વર્ષથી થઈ હતી અને વિકાસ જો કર્યા હશે તો સ્વાભાવિક છે કુણાલ કેમને મત આપશે, પરંતુ જેમણે વાયદા કર્યા હતા અને છતાંય કામ નથી થયા અને એ વિસ્તારમાં નથી દેખાયા, તો એવા ચહેરાઓ માટે ખૂબ કાઠું પડી જાય એવું આ વખતે લાગે છે. કારણ કે બે પક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ ખૂબ મજબૂતાઈથી હવે લડી રહી છે. જુઓ કે ચૂંટણીની તારીખ જાહેર થઈ એ પહેલાથી જ આમ આદમી પાર્ટી અલગ અલગ જગ્યાએ સભાઓ અને અલગ અલગ જગ્યાએ પ્રચાર પ્રસાર તમને ઝીણો ઝીણો ચાલુ કરી દીધો. કોંગ્રેસમાંથી પણ એ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા કે અમિત ચાવડા બધી જ જગ્યાએ યાત્રાઓ લઈને નીકળ્યા હતા, જન આક્રોશ યાત્રા લઈને, અને લોકોને પોતાની તરફ આકર્ષવામાં ક્યાંક એ સફળ રહ્યા હોય તેવું પણ કહી શકીએ. કારણ કે હજુ ચૂંટણીનું પરિણામ બાકી છે, પછી એ સફળ થયા છે કે પછી એ મહેનતમાં નિષ્ફળ ગયા છે એ પણ એક વિચારવા જેવી વાત જે છે તે અત્યારે જોવા મળી રહી છે. પરંતુ હાલ જે ચૂંટણીના પડઘમ જે છે તે વાગી ગયા છે અને આ પડઘમ વાગતાની સાથે જ રાજકીય નેતાઓમાં પણ એક ઉત્સાહ જે છે તે જાગતો જોવા મળી રહ્યો છે. ત્યારે આ જ મુદ્દે આજે વાત કરવી છે ગર્જનાદમાં. આપણી સાથે 3 મહાનુભાવો જોડાયા છે, સીધા એમની પાસેથી જ આજની આ ચર્ચા છે જે તે કરવી છે. નિશાંતભાઈ છે ભારતીય જનતા પાર્ટીમાંથી જોડાયા છે, હેમંતભાઈ કોંગ્રેસમાંથી જોડાયા છે અને વરિષ્ઠ પત્રકાર તુષારભાઈ આપણી સાથે જોડાય છે. ત્રણેયનું સ્વાગત છે ગર્જનાદમાં. બિલકુલ. સૌથી પહેલા એ સત્તામાં છે પાર્ટી પાસે જ આવશું. ભારતીય જનતા પાર્ટી, તમે જે રીતના ગુજરાતની અંદર વિકાસની વાતો કરો છો, ગુજરાતમાં ડબલ એન્જિન છે અને 2021નો એ સમય કે જ્યાં એ કોંગ્રેસની લાંબા જે 2017 થી લઈને 21 સુધીના મોટા ભાગના વિસ્તારોની અંદર તેમનું શાસન હતું, નગરપાલિકા હોય કે પછી તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય. તમે 5 વર્ષની અંદર એ જે કામો કર્યા છે, કેટલી આશા છે આવનારી આ ચૂંટણીમાં એ ભારતીય જનતા પાર્ટીના પરિણામો પર? નમસ્કાર ન્યૂઝ રૂમના એન્કર કૃણાલભાઈ અને તુષારભાઈને. ખૂબ જ સારો વિષય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે સ્થાનિક સ્વરાજ એટલે કહી શકાય કે અમારા ગામ, વોર્ડ અને શહેરનું સ્વશાસન. જે આપે વાત સાચી કરી કે ભૂતકાળમાં થોડા જ વર્ષો પહેલા કોંગ્રેસ ગુજરાતના નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં હતી, પણ આજ ગુજરાતની જનતાએ નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈ સંઘવીના વિશ્વાસ ઉપર વિશ્વાસ મૂક્યો અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટીનું દરેક જગ્યાએ કમળ ખીલ્યું. અને માત્ર ગુજરાતમાં નહીં, સમગ્ર ભારતના 22 રાજ્યો જે એનડીએ શાસિત કહી શકાય, ઘણા રાજ્યો એવા છે કે ભારતીય જનતા પાર્ટીની એકલ સરકાર છે. એટલે આ દર્શાવે છે કે નરેન્દ્રભાઈનું વિઝન ખૂબ જ દૂરંદેશી છે. ગઈકાલે જ વાવ થરાદ નવનિર્મિત જિલ્લામાં આવ્યા અને 20,000 કરોડ એક જ દિવસમાં જે ગુજરાતની જનતાને એ સમર્પિત કર્યા, જેમાં રેલ આવી જાય છે, રોડ આવી જાય છે, જળ આવી જાય છે. તો આ બતાવે છે કે ગુજરાતનો ઇતિહાસ એક હતું કે 38,000 કરોડનું બજેટ હતું, જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતમાં આવે છે તો 20,000 કરોડ. એટલે કહી શકાય છે કે ગુજરાત અને દિલ્હીમાં એક જ પાર્ટીની સરકાર હોય તો એ જનતાને ફાયદો વધારે થાય છે. આજે કોંગ્રેસની ધારા ક્યાંય છે નહીં. હું આપને કહીશ કે ભારતીય જનતા પાર્ટીના 50,000 બૂથ છે, 50,000 બૂથમાં એક બૂથ લેવલનો કાર્યકર્તા પોતાને એક જવાબદારીપૂર્વક જે કામ આપ્યું હોય એ કામ નિષ્ઠાપૂર્વક નિભાવે છે. રોજ સવારે રાઉન્ડમાં જવાના છે, રોજ સવારે એ જે કઈ રીતનો મેનેજમેન્ટ કરી શકાય, જે બૂથ લેવલનું મેનેજમેન્ટ કહી શકાય, ભારતીય જનતા પાર્ટીએ બીજી પાર્ટીને શીખવાડ્યું. અને એટલા જ માટે આજે પ્રધાનમંત્રી પોતે પ્રધાનમંત્રી હોવા છતાં પ્રધાન સેવક કહી રહ્યા છે. અને નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈની સરકાર હોય, નાયબ મુખ્યમંત્રી શ્રીની સરકાર હોય, તો આ બતાવે છે કે કોર્પોરેટરો, ગઈ વખતે આપણે જોયું હશે કે નવનિર્વાણ જે કહી શકાય કોર્પોરેટરોને, ઉમેદવારોને તક મળી હતી અને પૂર્ણ બહુમત મળ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 192 કોર્પોરેટર છે, એમાં 162 તો ભારતીય જનતા પાર્ટીના છે. તો આ બતાવે છે કે નગર, નળ, ગટર, રસ્તા કે જેમાં ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જ સારું કામ કરેલું છે. આજે 4 લાખથી પણ વધારે બજેટ જે કહી શકાય ગુજરાતના સરકારનું આવેલું છે, તો એમાં કહી શકાય કે સૌથી મોટી મહાનગરપાલિકા છે. 18,000 કરોડનું બજેટ થોડા જ સમય પહેલા એને પ્રસ્તુત કર્યું. તો આ બતાવે છે કે જેટલું અમદાવાદ મોટું થતું જાય છે, એમાં પોપ્યુલેશન વધતી જાય છે, માઇગ્રેશન વધતું જાય છે, તો
એ સરકાર એ ઘરે ઘરે પહોંચી છે. નવા 28 થી 30,000 ગટર કનેક્શનો આપ્યા. નલ સે જલ યોજના ખૂબ જ સારી સાબિત થઈ કે અમૃત 0.2 માં જે નળ રસ્તા ગટર આ બધા નવા જે આયામો છે એને પ્રસ્થાપિત કર્યા. આજે ગુજરાત દિવસે વીજળી આપતું પહેલું રાજ્ય થયું છે ભારતમાં. તો એમને નહીં થયું હોય. આજે સૌથી વધારે જે વિકાસનો રોડ મોડેલ કહી શકાય. ચોમાસાના એ દિવસો તમે કદાચ જોતા હશો, અનેક વિસ્તારોની અંદર પાણી ભરાવાની સમસ્યા છે. અનેક વિસ્તારોની અંદર એ ગેસ લાઈન હોય કે પછી અન્ય કારણોસર રોડ રસ્તાઓ ખોદી નાખવામાં આવે છે. અને શું આ વખતે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ મોદીના નામથી એટલે કે મોદી ફેક્ટરથી જે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડશે કે પછી સ્થાનિક નેતાઓએ કરેલા કામોથી? નહીં, સ્વાભાવિક છે કે વરસાદમાં પાણી ભરાય જ છે, ના નથી પાડતા, પણ એના માટે આ સરકારે એક સારી યોજના લઈ, પર્કોલેટિંગ વોલ લઈ. ભરાવા જોઈએ નહીં, ચોમાસામાં કોઈ જગ્યાએ કોઈ ખાડાવાળો એરિયા છે તો એને બ્લેક સ્પોટ કર્યા છે આ કોર્પોરેશનોએ. 24 કલાક કેમેરામાં સર્વેલન્સ આપ્યા છે. અંડરગ્રાઉન્ડ લાંબા સમયથી આ શાસન છે તો એનું એક વન ટાઈમ સોલ્યુશન કેમ નેતાઓ કે અધિકારીઓ નથી લાવી શકતા? ક્યાં કડીઓ નથી મેચ થતી કે પછી ભ્રષ્ટાચાર થાય છે? નહીં, ભ્રષ્ટાચારને તો નાબૂદ કરતી આ સરકાર છે. અને એટલા જ માટે કોઈ પણ અધિકારી હોય, કોઈ પણ કાર્યકર્તા હોય કે કોઈ પણ મિનિસ્ટર લેવલના હોય, આ ભારતીય જનતા પાર્ટીની પહેલ છે ને, નરેન્દ્રભાઈનો તો અભિગમ રહેલો છે કે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારને નાબૂદ કરતી આ પાર્ટી વખાણાય છે. અને કોર્પોરેશનમાં સૌથી વધારે કામ કરેલા છે ને એટલા જ માટે હું કહી રહ્યો છું, આપણે 28 તારીખે આપે બધાને આમંત્રિત કરજો, મને પણ આમંત્રિત કરજો. અને હું કહીશ કે દરેક નગરપાલિકા, દરેક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં માત્ર કમળના વોટ પડવાના છે. કારણ કે ગુજરાતની જનતા જાણી ગઈ છે કે આ પાર્ટી છે કે જે 12 માસ 24/7 આ કાર્યકર્તા, આ કોર્પોરેટર, આ ધારાસભ્ય, આ MP અમારી વચ્ચે છે. તમે જુઓ વિપક્ષ જ ક્યાં છે. હવે ઘણા બધા એમ કે વિપક્ષ મજબૂત થાય તો સારું. અમે પણ ચાહીએ કે વિપક્ષ મજબૂત થાય, પણ વિપક્ષને તો અમે ડાયરેક્ટ તો જીતાડી ના શકીએ. આપણી તો એક સંવિધાન છે કે જે વોટ આપે એ પાર્ટી જીતે, તો અમે લોકો આશીર્વાદ આપે છે. અને એટલા જ માટે આજે નરેન્દ્રભાઈના વિશ્વાસમાં લોકો વિશ્વાસ મૂક્યો છે, ભૂપેન્દ્રભાઈના વિશ્વાસ પર વિશ્વાસ મૂક્યો છે. બિલકુલ, હું કોંગ્રેસને ચેલેન્જ આપું છું કે આ કોર્પોરેશનમાં તમે હરાવી જુઓ. તમે જાઓ ગામે ગામે, આપને રોકવા માંગે છે. હેમાંગભાઈ, તમારી પાસે આવું છું. જે રીતે નિશાનભાઈ કીધું કે વિપક્ષ મજબૂત બને અને ક્યાં કોઈ ના પાડે છે, અને અમે એવું ચાહીએ છીએ કે વિપક્ષ મજબૂત બને, તો વિપક્ષને મજબૂત બનતા કોણ અટકાવે છે? કેમ નથી બનતું મજબૂત? તો પહેલા તો નિલેશભાઈને કદાચ ખબર નથી કે વિપક્ષ કેટલો મજબૂત છે. વિપક્ષની મજબૂતની વાતો કરવા જઈએ ને, તમને એક જ વાત કરું એટલે વિપક્ષની મજબૂતાઈની વાત કરું, અને એ સામાન્ય મારા જેવા પ્રવક્તાની વાત કરું છું. ગયા રવિવારે, આજે થયો બુધવાર કે ગુરુવાર, ગયા રવિવારે આપણે પ્રેસ કોન્ફરન્સ કરી કે ભાઈ ધોરણ 10 ની માર્કશીટ જે છે એ 21 વર્ષથી બીબા ઢાળ પદ્ધતિમાં 21 વર્ષથી આ માર્કશીટ એવી ને એવી આવે છે, નથી QR કોડ આવતો કે નથી કોઈ એના મધરનું નામ આવતું કે નથી ફોટો આવતો. આજે સરકારે કમ્પલસરી પગલા લઈને QR કોડ માર્કશીટમાં ઉમેરવા માટે થઈને કમ્પલસરી કહેવું પડ્યું છે. કહેવાનો મતલબ એ છે કે અમે તો લોકોના હૃદયમાં વસેલા છીએ, વિપક્ષ લોકો સુધી પહોંચેલો છે. અમારે ભારતીય જનતા પાર્ટી એવા અસંખ્ય અમારી જોડે એવા દાખલા છે કે કોંગ્રેસે લડાઈ લડી હોય ન્યાયની, અને ભારતીય જનતા પાર્ટીએ પછી એની અંદર અમે પ્રજા માટે લડ્યા હોય ને એને નીચું જોખવું પડ્યું હોય. મૂળ વાત શું છે? અત્યારે વિપક્ષ અને એટલે કોંગ્રેસની વાત કરું, આમ આદમી પાર્ટીની વાત એટલા માટે નહીં કરું કે ગયા વર્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને નોટા કરતા પણ ઓછા મત મળ્યા હતા. ગયા વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની વાત કરીએ આપણે. હવે જે વાત કરીએ આપણે આ વખતે, આજે હજી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સેન્સ લેવા ગયા છે કે હજી એમને એ જે ભાઈ બોલ્યા હમણાં કે 24 કલાક 365 દિવસ અમે ઇલેક્શન મોડમાં હોઈએ છીએ અને અમે સેવાના મોડમાં હોઈએ છીએ, હજી તો સેન્સ લેવા નથી જઈ શક્યા. કોંગ્રેસે 15 દિવસ પહેલા મતદારોની સેન્સ લઈ, માફ કરજો, અમે 15 દિવસ પહેલા ઉમેદવારોની સેન્સ લઈ લીધી, QR કોડ થી અમે ઉમેદવારોને માટે ફોર્મ ભર્યું, એનેથી વધારે સેન્સ લીધા પછી અમારા ત્યાં કેવા લોકો જોડાયા? ભારતીય જનતા પાર્ટીના ચાલુ કોર્પોરેટર વડોદરાના આશીષભાઈ જોશી, જેને માનનીય મુખ્યમંત્રી શ્રીએ હરણી કાંડ વખતે હરણી કાંડના લોકોને કીધું હતું કે તમે એજન્ડા સાથે આવેલા છો,
એ અમારા કોંગ્રેસમાં જોડાયા. ચાલુ કોર્પોરેટર પારુલબેન ભાજપના એ અમારામાં જોડાયા. હેમાંગભાઈ, ભાજપના ધારાસભ્ય ભૂતપૂર્વ હતા મધુભાઈ શ્રીવાસ્તવ, એમના દીકરી કોંગ્રેસમાં જોડાયા. આખો એક રિવર્સ. હેમાંગભાઈ, ગમે એટલા લોકો જોડાય પણ કોંગ્રેસ પાસે શું વિઝન છે એવું કે 2017 ની અંદર બહુ જે સરસ. પરિણામ કયું વિઝન થી લોકો તમને એક વિકલ્પ તરીકે પસંદ કરે? બિલકુલ. સૌથી પહેલા વિઝન કરતા પહેલા અમે પહેલા તો 6 મહાનગરોમાં આ ચાર્જશીટ ભાજપના પાપોની ચાર્જશીટ રજૂ કરી. આ ચાર્જશીટ હું તમને અત્યારે બતાવું છું. અને આ જે ચાર્જશીટ છે એની અંદર સાબિતી સાથે, ધારો કે અમદાવાદ છે તો અમદાવાદની અંદર ભારતીય જનતા પાર્ટીના 20 પાપ જેની અંદર ભ્રષ્ટાચાર થયો હોય, સાબિતી સાથે, ફોટોગ્રાફ સાથે અને આંકડા સાથે અમે રજૂ કર્યા છે. એ જ રીતે વડોદરા હોય, હરણીકાંડની વાત હોય, રાજકોટ હોય, ટીઆરપી કાંડની વાત હોય, દરેકે દરેક જગ્યાના અમે આ રીતે ચાર્જશીટ રજૂ કરેલી છે. અને આ પ્રકારની અમે બુક પાડેલી છે, જનતા સુધી અમે પહોંચેલા છીએ. અને મારે એ 20 જે છે એ બોલવા નથી, પણ હું એક સામાન્ય એક વાત કહીને આ 20 જે એમના પાપો છે એ પ્રજા સમજી જશે. દેવડીએ દંડ દીઠા ચોર બુથી ઝાડના, દેવડીએ દંડ પામે ચોર બુથી ઝાડના, લાખો ખાંડી લૂંટનારા, એટલા ભ્રષ્ટાચારીઓ લાખો ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. નથી મળતું કામધેનુ ને સૂકું તણકલું, નથી મળતું કામધેનુ ને સૂકું તણકલું, અને અહીં આખલાઓ લીલાછમ ખેતર ચડી જાય છે. એટલે આખલાઓ એટલે ગાંધીનગર સુધી હપ્તા પહોંચે છે. આ જે વાત કરી મેં તમને, એ વાત જે છે, અને છે ગરીબોના કુબામાં તેલ ટીપું દોયલું, અને અહીં કરીને એ વાત એ કરી છે કે ગરીબો માટે અહીંયા કંઈ મળતું નથી, અને અહીંયા માત્ર ને માત્ર શ્રીમંતોની વાત થાય છે, અને શ્રીમંતોની કબર ઉપર જે છે એ ઘીના દીવા થાય છે. આ જે વાત છે, અમે ગરીબની વાત લઈને જવાના છીએ, અમે નગરની વાત લઈને જવાના છે. ન એટલે નળ, ગ એટલે ગટર, અને ર એટલે આ 3 વસ્તુ, રસ્તાઓ, આ 3 ની વાત લઈને જવાના છે. અમદાવાદની અંદર 1 ઇંચ વરસાદમાં 1 ફૂટ પાણી ભરાઈ જાય છે ભાઈ, 1 ઇંચ વરસાદમાં. અને અમદાવાદમાં નહીં, આખા ગુજરાતની આ હાલત છે. હવે જ્યારે આ હાલત હોય, 1 ઇંચ વરસાદમાં 1 ફૂટ પાણી ભરાઈ જાય, અને અમદાવાદના દરેક વિસ્તારની, અહીંયા ભ્રષ્ટાચાર થયો હોય ત્યારે જ આ વસ્તુ થાય. કેમ ભાઈ? ગાંધીનગર ભૂપેન્દ્રભાઈ પટેલનો બંગલો છે, એ બંગલાના રોડ ઉપર પાણી નથી ભરાતું, ત્યાં ખાડા નથી પડતા, ત્યાં ટ્રાફિકની સમસ્યા નથી થતી, ત્યાં કોઈ જાતની બીજી મુશ્કેલીઓ નથી પડતી. સામાન્ય જનતાએ ટેક્સ આપવાનો, અને અમારા ટેક્સથી જે લોકો રાજ કરે છે એમણે મદમસ્ત રહેવાનું. આ વાત લઈને અમે લોકો સુધી આવવાના છે. હજી તો અમે ચાર્જશીટ રજૂ કરી છે, હજી અમારું વિઝન આવશે, અમારું મિશન આવશે, અને પછી અમારો સંકલ્પ પણ આવશે કે અમે શું કરવાના છીએ. ભારતીય જનતા પાર્ટીના પાપોમાંથી મુક્તિ અપાવવા માટે કોંગ્રેસ કટિબદ્ધ છે, અને લાઈનો લાગેલી છે ભાઈ. કોંગ્રેસ રાજીવ ગાંધી ભવન ઉપર ભારતીય જનતા પાર્ટીના સમર્થિત લોકોની, આમ આદમી પાર્ટીના, એનસીપીના લોકોની લાઈનો લાગેલી છે. એટલે ભાઈને ખબર નથી કે વિપક્ષ કેટલો મજબૂત છે. વિપક્ષ મજબૂત છે એનું નિલેશભાઈને હમણાં ટૂંક સમય પહેલા, આમ તો આ વાત પર્સનલ છે એટલે મારે ના કરવી જોઈએ, પણ નિલેશભાઈ પોતે જ એવું માને છે કે ભાજપમાં ભ્રષ્ટાચાર થાય છે. એક દક્ષિણ ઝોનમાંથી લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું, સૌથી વધારે આરટીઆઈ કોણે કરી છે, તો સૌથી વધારે આરટીઆઈ કરનારમાં નિલેશભાઈનું નામ સૌથી પહેલું હતું. તો તમે વિચાર કરો કે નિલેશભાઈને પોતાને ખબર છે કે ભ્રષ્ટાચાર બહાર પાડવા માટે થઈને કોંગ્રેસ દ્વારા જે આરટીઆઈ નો કાયદો લાવવામાં આવે છે એનો ઉપયોગ કરવો પડે ત્યારે ભ્રષ્ટાચાર બહાર આવે છે. તો તમે વિચાર કરો કે જ્યારે ભારતીય જનતા પક્ષના પ્રવક્તાને પણ ભાજપના શાસનમાં આરટીઆઈ નો સહારો લેવો પડે, અને હાઈએસ્ટ આરટીઆઈ 200-500 જેટલી આરટીઆઈ કરવી પડે, તો તમે વિચાર કરો કે હવે મજબૂત વિપક્ષ છે કે મજબૂત શાસક પક્ષ છે. આ વખતે ચૂંટણીની અંદર કોંગ્રેસે સમગ્ર તૈયારીઓ કરી નાખી છે. કોંગ્રેસનું મેનિફેસ્ટો, વિઝન ડોક્યુમેન્ટ, બધી જ વસ્તુ તૈયાર છે. અમે સંપૂર્ણ રીતે ચૂંટણી લડવા માટે તૈયાર છે. લોકશાહીની અંદર ચૂંટણી એક પર્વ હોય છે, અને ચૂંટણી અમે લડીશું. એની પહેલા એસઆઈઆર થયું, એસઆઈઆર ની અંદર પણ તમે જોયું કે અમે અમારા પ્રદેશ, છેલ્લી વાત કરી દઉં, અમારા એક જ વાત, કુણાલભાઈ, અમારા પ્રદેશ પ્રમુખ નિલેશભાઈ તમારી વખતે નથી બોલ્યો, નિલેશભાઈ તમારી વખતે નથી બોલ્યો, નિલેશભાઈ તમારી વખતે નથી બોલ્યો, 2 મિનિટ આપી દો, પછી બોલી જાઓ તમે. 5 મિનિટ
હેમાંગભાઈ 5 મિનિટ 5 પણ નિલેશભાઈ મારી વાત પતી જવા દો પછી બોલો. નિલેશભાઈ મારી વાત પતી જવા દો પછી બોલો. તમારી વખતે બોલજો તમે. તમારો ટર્ન આવે ત્યારે બોલજો. નિલેશભાઈ તમારો ટર્ન આવે ત્યારે બોલજો તમે. તમે આક્ષેપ કરી રહ્યા છો એટલે કહી દઉં છું કે ભળતા નામ સાથે તમે ના હું કોઈ આક્ષેપ નથી કરતો. હું જે છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દક્ષિણ ઝોનની અંદર જે લિસ્ટ બહાર પાડ્યું હતું એમાં પહેલું નામ નિલેશભાઈ સોલંકીનું હતું. સૌથી વધારે આઈટીઆઈ કરનાર એની વાત કરું છું. મેં કોઈ આક્ષેપો નથી કર્યા. મારી જોડે જે વાત છે મેં કોઈ ખોટા આક્ષેપો નથી કર્યા. મારી જોડે proof છે, મારી જોડે કાગળ છે. નિલેશભાઈ પહેલા મારી વાત પૂરી કરી દેવા દો. બાકી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જ વાત કરીએ અને એના માટેની જ વાત કરી રહી છું. મારી વાત પૂરી કરી દઉં પછી નિલેશભાઈને વચ્ચે લાવો. નિલેશભાઈ મારી વાત પૂરી થઈ જાય. તમારી વચ્ચે હું વચ્ચે નથી બોલ્યો. તમારી વચ્ચે નથી બોલ્યો નિલેશભાઈ. જી હેમાંગભાઈ ખોટું પડે તો રાજીનામું આપશો, ખોટું પડે તો રાજીનામું આપશો. એન્કર છો તમારે સમજવું જોઈએ કે આ ભાઈની વચ્ચે હું નથી બોલ્યો તો એમણે મારી વચ્ચે ના બોલવું. પહેલા તમે એમને થોડા બંને આપણે સાંભળીએ, બંનેની વાત સાંભળીએ આપણે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે. પહેલા મહેરબાની કરો. ચૂંટણીની કાં તો એમનો અવાજ બંધ કરી દો. કાં તો એમનો અવાજ બંધ કરો તો હું મારી વાત પૂરી. આરંભી દીધી હતી. આમ તો ગામડાથી લઈ અને શહેર સુધી તમામ જગ્યાએ નેતાઓ ચૂંટણી લડવા થનગણતા હોય છે, પણ એક બાજુ ભારતીય જનતા પાર્ટી વિકાસની વાત કરી રહી છે, બીજી બાજુ કોંગ્રેસ મજબૂત છે. મજબૂતાઈથી એ લોકોનો અવાજ ઉઠાવીને અમે ચૂંટણીના પડઘમની વચ્ચે લોકો વચ્ચે મત માંગવા જશું. કેવા મુદ્દાઓ આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચર્ચામાં રહી શકે અને લોકોને કઈ વસ્તુ એવી ઇફેક્ટ કરે છે તેનાથી આ ચૂંટણીના પરિણામ ઉપર સીધી તેની અસર કરે? કયા એવા મુદ્દાઓ છે કે એના આધારે કદાચ લોકો મતદાન કરી શકે? જોવા જઈએ તો હવે ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જે શરૂઆત છે તો 260 તાલુકામાં ચૂંટણી યોજાવાની છે, 34 જિલ્લાઓમાં યોજાવાની છે અને 17 માંથી 15 મહાનગરોના જે છે ઇલેક્શન થવા જઈ રહ્યા છે. નાગરિકો પાસે અવસર છે જે સોશિયલ મીડિયા પર વિડીયોઝ પોસ્ટ કરી રહ્યા હતા ચોમાસામાં કે અહીંયા જુઓ કેટલું પાણીમાં શહેર ગરકાવ થઈ ગયું છે, અમારા મકાનની અંદર પાણી ઘૂસી ગયા છે, અમારી ગલીઓની અંદર, અમારી સોસાયટીની અંદર પ્રવેશ નથી કરી શકાતો. આપણે બાવળાની વાત કરીએ, સાણંદના વિસ્તારોની વાત કરીએ, અમદાવાદની વાત કરીએ, રાજકોટ શહેરની વાત કરીએ, સુરત શહેરની વિસ્તારની જો વાત કરીએ તો પાણી ક્યાં ક્યાં ભરાણા હતા. એ નાગરિકો જે વિડીયો પોસ્ટ કરી અને બળાપો કાઢી રહ્યા હતા, ઠાલવી રહ્યા હતા, એમના માટે ઉત્તમ તક જે લોકશાહી આપે છે એ ચૂંટણી આવી ગઈ છે. માટે નાગરિકોએ બધું યાદ રાખવાનું છે. હવે કયા મુદ્દાઓને લઈને ચૂંટણી લડાશે? તો આ વિધાનસભા કે લોકસભાની ચૂંટણી નથી, એટલે સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજ્ય એટલે કે સ્થાનિક મુદ્દાઓને લઈને ચૂંટણી લડાશે અને લડાવી જોઈએ. પરંતુ ભારતીય જનતા પાર્ટી જે છે એ વિકાસ ઇન્ડિયાથી લઈ ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયાથી લઈ અમેરિકા સુધીનો ગણાવી શકે છે. એમની પાસે એ પ્રકારની એક કલાકારી છે. કોંગ્રેસ પક્ષ જે છે એ મુદ્દાઓને લઈને સ્થાનિક મુદ્દાઓને આગળ ધરી રહ્યું છે, જેને ચાર્જશીટ તરીકે ભાજપની પાપ ચાર્જશીટ એવી રીતે ફેલાવી રહી છે અને લોકોના સમક્ષ ચાર્જશીટ મૂકી અને ચૂંટણીમાં મતદાન લઈ અને નાગરિકો સમક્ષ વાત મૂકી રહ્યા છે કે ન્યાય કરો નાગરિકો, હવે તમે કોર્ટ છો, ચુકાદો આપો અને કોના તરફ ચુકાદો આપો છો, જેના પરથી ખબર પડશે કે સજા આપે છે નાગરિકો ભારતીય જનતા પાર્ટીને. કારણ કે અત્યાર સુધી મોસ્ટ ઓફ સ્થળો પર ભારતીય જનતા પાર્ટી તમે કોર્પોરેશન જુઓ, તાલુકા જિલ્લા પંચાયત જુઓ તો સત્તામાં છે, પાવરમાં છે, અને નથી તો ત્યાં એમની પાસે એટલું બળ છે કે એ ત્યાં પાવરમાં નથી પણ સ્ટેટમાં એમની ગવર્મેન્ટ છે, સેન્ટ્રલમાં પણ ગવર્મેન્ટ છે. એટલે દોષિત જો નાગરિકો માની શકે તો માની પણ શકે. પણ મારે નાગરિકોને કહેવું છે કે આ બધા જ મુદ્દાઓ રાજનેતાઓ તમારા સમક્ષ મૂકશે, પણ યાદ આપણે એ રાખવાનું છે કે તમારા શહેરની અંદર ગટર કેવી છે, તમે જે બળાપો ઠાલવતા હતા કે ગટરો ઉભરાય છે, તમે જ તમારા રોડ અને રસ્તા, તમારા નગરના માર્ગો, સ્ટ્રીટ લાઇટો, તમારા પીવાના પાણીની સુવિધા, તમારા પીવાના પાણીની ગુણવત્તા, હમણાં જ રિપોર્ટ આવ્યો છે કે ગુજરાતની અંદર ક્યાં ક્યાં પીવાના પાણીની ગુણવત્તા કેવી છે. બિલકુલ આપણું રાજ્યનું પાટનગર ગાંધીનગર છે. તો આ બધી બાબતોને લઈ નાગરિકોએ જોવાનું છે કે કયા ઉમેદવાર છે જેમાં ચેન્જીસ લાવી શકે છે, ઉમેદવાર પાસે શું પોલિસી છે, કે પછી માત્ર ને માત્ર ફાંકા ફોજદારી છે કે સાહેબ છે તો બધું થઈ જશે, ચિંતા ન કરો. હવે વાત કરીએ કોંગ્રેસની ચાર્જશીટની. તો કોંગ્રેસ જે ચાર્જશીટ લઈને અત્યારે ફરી રહી છે તો આ અમિત ચાવડાનો લિટમસ ટેસ્ટ છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાનો જેવો લિટમસ ટેસ્ટ છે એવો જ લિટમસ ટેસ્ટ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનો પણ છે. કારણ કે બંને અત્યારે પાર્ટીના અધ્યક્ષ છે અને બંનેને પુરવાર કરી બતાવવાનું છે કે અમે પાર્ટીના અધ્યક્ષ બન્યા પછી અમે શું લાવ્યા અને શું અપાવ્યું. કોંગ્રેસની સ્થિતિની વાત કરીએ તો ભૂતકાળમાં જ્યારે
ખરાબ પરિણામો આવ્યા છે ત્યારે વિપક્ષ પદેથી જે પ્રકારે પરેશભાઈ ધાનાણીએ રાજીનામું આપ્યું હતું અને ત્યારે પણ અમિતભાઈ ચાવડા હતા, એમને રાજીનામું આપ્યું હતું અને સ્વીકારી હતી હાર કે હારની જવાબદારી મારી છે. કોંગ્રેસમાં માની લઈએ કે વિપક્ષમાં વર્ષોથી છે, સત્તામાં આવી નથી, એમની પાસે ફંડ્સ ના હોઈ શકે, એમની પાસે વ્યવસ્થાઓ ના હોય, કાર્યકર્તાઓની અછત આપણે જોઈ રહ્યા છીએ. ભલે અત્યારે કોંગ્રેસના પ્રવક્તા મજબૂતાઈની વાત કરી રહ્યા હોય, સામા પક્ષે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક ખતરાગ છે, ટિકિટો માટે ખતરાગ વધશે, કોને આપવી ન આપવી તેના કારણે જે પ્રશ્નો થયા છે એ ભોગવવાનું પણ રહેશે. કારણ કે જગદીશભાઈ વિશ્વકર્માને કમાન હવે સોંપવામાં આવી છે, પણ એક એડવાન્ટેજ છે કે એમની પાસે સાહેબ છે. દરેક જગ્યાએ પોસ્ટર બોય એટલે કે નરેન્દ્ર મોદી જે પ્રોજેક્શન કરવામાં આવે છે એ છેલ્લે કઈ રસ્તો નહીં મળે તો ભારતીય જનતા પાર્ટી સ્થાનિક ઇલેક્શનમાં પણ નરેન્દ્રભાઈનું નામ વટાવશે અને ચૂંટણી જીતવા માટેના પ્રયત્ન કરશે. પણ નાગરિકોએ એ વિચારવાનું છે કે ગટર ઉભરાય છે, પાણી ભરાય છે, રસ્તા તૂટી જાય છે, રસ્તાની લાઈટો નથી ચાલુ થતી, શાળા સરકારી સારી નથી, આ બધી ફરિયાદો શું તમે પ્રધાનમંત્રીને કરવા જશો? જી ગુલાબ. બિલકુલ તુષારભાઈ, જે રીતના તમે વાત કરી કે જગદીશ વિશ્વકર્માની આ પહેલી પરીક્ષા અને અમિત ચાવડાની કદાચ આ છેલ્લી પરીક્ષા કહી શકાય, કારણ કે 17 ચોક્કસ છેલ્લી પરીક્ષા. બિલકુલ જે રીતના ભારતીય જનતા પાર્ટી એ સત્તામાં છે, નિલેશભાઈ લાંબા સમયથી આ સત્તામાં છો, 30 વર્ષથી આ તમારું એકનું એક થતું અને એક ચક્રી શાસન છે, ઉપરથી લઈને નીચે સુધી. તેમ છતાંય રોડ રસ્તાઓની વાત હોય, ગટરોની વાત હોય, ખેડૂતોના મુદ્દાની વાત હોય, આવા તમામ મુદ્દાઓની વાત જ્યારે લોકો કરવા આવે છે, શું આ પ્રશ્નોનો ખરેખર ઉકેલ આવે છે કે પછી હર વખતની જેમ ચૂંટણી સમયે મોટા મોટા વાયદાઓ આપીને આ વખતે પણ એવા જ વાયદાઓ આપી અને પીએમ મોદીના નામે જે મત ખરીદવાના અથવા તો લોકોને એના નામે જ મત લાવવાનું આ વખતે પણ તમારી સ્ટ્રેટેજી? જી ચોક્કસથી હું પહેલા ક્લિયર કરું કે વ્યક્તિગત આક્ષેપ થયા છે કોંગ્રેસના પ્રવક્તાએ, તો હું કહી શકું કે ભરતા નામ સાથે નંબર ચેક કરવો જોઈએ અને એડ્રેસ ચેક કરવું જોઈએ. તો કોંગ્રેસના આવા સિનિયર પ્રવક્તા જો ભૂલ કરતા હોય તો આપણને ખબર પડી જાય અહીંયા જ કે પાર્ટી કેટલી ભૂલ કરી રહી છે. અને બીજું કે રોડ રસ્તા આજે સૌથી વધારે ગુજરાતમાં સૌથી વધારે ઓવરબ્રિજ હોય તો આ ગુજરાત સરકારે બનાયા, સૌથી વધારે રોડ રસ્તાનું ડેવલપમેન્ટ કર્યું તો આ સરકારે બનાવ્યું છે, નલ સે જલ યોજના હોય તો આ સરકારે કરેલું છે, ઘરની બહાર શૌચાલય હોય તો આ સરકારે કરેલું છે. 15,000 કરોડ 25,000 કરોડ નું ટેકાના ભાવેથી માંડીને ખેડૂતોને રાહત પેકેજ આપનાર આ સરકાર છે ના ભૂતોના ભવિષ્ય. આ સરકારે ગુજરાતને પ્રથમ ક્રમાંકે લાવ્યું છે કે દિવસે વીજળી આપે છે. આજે ગરીબોના ઘરનું સ્વપ્ન જોવા મળ્યું છે. આજે દિવસે તમે કહી શકો છો કે ખાવાના ટાણે વીજળી જતી હતી ગામડાઓમાં, આજે તમને 8 કલાક વીજળી ખેડૂતોને મળે છે અને 12 કલાક વીજળી ઘરે મળે છે. તો આ કહી શકાય છે કે ભાઈ પહેલા કોંગ્રેસના સમયમાં આપણા પિતાજી એપ્લિકેશન આપે ખેડૂતના વીજળી માટે ને એના દીકરાને મળતું હતું, તો આજે 3 દિવસમાં વીજળી કનેક્શન મળે છે. આજે 17,000 થી પણ વધારે વીજ કનેક્શનો ખેડૂત ગુજરાતમાં છે. આજે કોંગ્રેસને કયા મોડે બીજું કે વિપક્ષનો સિમ્બોલ નથી, વિપક્ષનો સિમ્બોલ નથી કુણાલભાઈ, વિપક્ષનો તો કોઈ એ રોડ રસ્તાની વાત હોય પણ એ માત્ર મોટા સેન્ટરો અથવા તો મેગા સિટીની અંદર રોડ રસ્તાઓ કે ઊંચી બિલ્ડિંગો કે ઓવરબ્રિજ થયા, કદાચ ચલો માની લઈએ કે વિકાસ થયો છે, પણ એ ગામડાનો છેવાડાનો વિસ્તાર, આદિવાસી વિસ્તાર કે જ્યાં 108 ની સેવાઓ શરૂ થઈ પણ 108 ઘર સુધી નથી પહોંચતી આજની તારીખે, ત્યાં હજી પણ જોડીમાં એ કોઈ સગર્ભા મહિલાને લઈ જવાના હર એક અઠવાડિયે કિસ્સાઓ આવે છે અને તમારી જ પાર્ટીના નેતાઓ આને જોડીમાં લઈ જવાનો ટ્રેન્ડ કહે છે. નહીં, એ ટેકનિકલ હું તમને એ જવાબ આપી દઉં કે કોઈ જગ્યાએ 100% ક્યાંય કોઈ જગ્યાએ કચાશ રહેતી છે, પણ કોઈ જગ્યાએ કોઈ ડુંગર ઉપર મકાન છે, હવે એને નીચે આવતા ભૌગોલિક પરિસ્થિતિ અમુક વખતે એવી હોય છે કે બહુ ડુંગર ઉપર એ આદિવાસી જે આપણા ભાઈ બહેનો રહેતા હોય તો ત્યાં રસ્તો ડેવલપ થતો ના, પણ નીચે એમ્બ્યુલન્સ ઉભી હોય, પણ ઘણી જગ્યાએ એવું ટ્વિસ્ટ થતું હોય કુણાલભાઈ, તો આ ન્યૂઝ બનતા હોય પણ છતાંય મીડિયાના માધ્યમથી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને ધ્યાન આપવામાં આવે છે તો એ તાત્કાલિક અસર કરવામાં આવે છે. પણ વોટ લેવા માટે ત્યાં ગાડીઓ છે તો ત્યાં વોટિંગ બૂથ સુધી એ અધિકારીઓ પહોંચી જાય છે, એ લોકોના વોટ લેવા માટેની વ્યવસ્થા થાય છે, તો એ શું ગુજરાતના નાગરિક તરીકે એમને પ્રાથમિક સુવિધા પૂરી પાડવી એ સરકારની જવાબદારી નથી? નહીં, જવાબદારી છે, ફરજ છે સરકારની અને લોકોની પણ અપેક્ષા છે અને એટલા માટે થઈ રહી છે. કુણાલ મારી વાત સાંભળો, બહુ જ ઓછા ન્યૂઝ નિલેશભાઈ એક મિનિટ તમારા મીડિયાના માધ્યમથી તમે જે વાત કરી કે ન્યૂઝ આવે છે રસ્તા તો નથી, સરકાર ત્યાં પહોંચે છે, કહું છું. કોઈ જગ્યાએ ત્રુટિ પહોંચતી હોય તો જી. જી તુષારભાઈ. નિલેશભાઈ એક જી, મિનિટ જી, માટે આપને વાત કરું. overlapping. ગુજરાત હાઈકોર્ટે
ગુજરાત હાઈકોર્ટે આ મેટરને ધ્યાનમાં લીધી હતી. ગુજરાત હાઈકોર્ટે કીધું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુમાં ચીતરી આ છે જ્યાં તમે અબજો રૂપિયા વાપરવાની વાતને દાવા કરો છો. એટલે આદિવાસી ભાઈઓ બહેનો ડુંગર પર રહે છે અને ડુંગર ઉપર રસ્તા નથી એવું નથી. કેટલાય ગામડાઓ છે જ્યાં કનેક્ટિવિટી નથી, અને નથી તો 1-2 કિલોમીટર નહીં, 5-5, 10-10, 15-15 કિલોમીટર નથી. અને એવા ક્લસ્ટર્સ બનાવી અને ત્યાં આપણે આદિવાસી ભાઈ બહેનો માટે પીએચસી સીએચસી સેન્ટર બનાવી અને ત્યાંથી સુવિધા આપીએ અને ત્યાં સુધી વાહન પહોંચે એની વ્યવસ્થા કરીએ તો થઈ શકે છે. એવું અશક્ય નથી. આપણે તો મંગળ પર જવાની વાત કરીએ છીએ. આપણે એ જ ગુજરાતના પ્રધાનમંત્રી જે આપણા પનોતા પુત્ર છે, આપણે એમના જ ગુજરાતના છીએ. એમણે તો કહ્યું છે કે આપણે વિશ્વગુરુ બનાવવાનો છે આ દેશને. તો આપણે એ જ દેશના નાગરિકો છીએ જેને વિશ્વના ગુરુ બનવાનું. અને આદિવાસીઓના ભાઈ બહેનો જે આપણા રહે છે ડુંગર ઉપર નહીં પહોંચી શકતા, કારણ કે ગુજરાત હાઈકોર્ટે ધ્યાન ઉપર લીધેલો મુદ્દો છે. જે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર આપણે ફરવા જઈએ છીએ ને ત્યાં આદિવાસીની હાલત જોવી જોઈએ. તાલુકા જિલ્લા પંચાયતની જે કુણાલભાઈ વાત કરીએ છીએ તો તબક્કાવાર વાત થાય એટલા માટે મેં પહેલા કોર્પોરેશનની વાત કરી. તાલુકા જિલ્લા પંચાયતની જવાબદારી શું છે? તો એમને ત્યાં સુખાકારી નાગરિકોને આપવાની છે, ગામડાઓમાં આપવાની છે, તાલુકામાં આપવાની છે, જિલ્લામાં આપવાની છે. અને એટલા માટે જ એમને ગ્રાન્ટ મળે છે. એમાં રોડ રસ્તા બનાવવાના છે, આંગણવાડીઓ બનાવવાની છે, પાણીના નિયોજનના આયોજન કરવાના છે, પીવાના પાણીના શુદ્ધ પાણીની વ્યવસ્થાઓ કરાવવાની છે. તો જે શુદ્ધ પાણી આદિવાસી વિસ્તારના નાગરિકોને નથી મળતા એ પાણી માટે તમારે કયા ડુંગર નડે છે? નિલેશભાઈ જવાબ આપજો પછી, કારણ કે ત્યાં પીવાના શુદ્ધ પાણી નથી જતા. તમારા સરકારી રિપોર્ટ કહે છે. તો શુદ્ધ પાણી પીવાના પાટનગરમાં ના મળતા હોય અને ત્યાં ફાટી નીકળતા હોય રોગ, તો એ આદિવાસી વિસ્તારોની તકલીફો વિશે જયારે આપણે ચર્ચા કરીએ ત્યારે ડુંગરના બહાના કાઢીએ એ કેટલું યોગ્ય? નાગરિકોને હું એ જ કહું છું કે તમે જિલ્લા તાલુકામાં પણ એ જ રીતે મત આપજો કે તમારી શાળાની અંદર કોણ તમને ગ્રાન્ટ આપે છે, કોણ તમારી આંગણવાડી બાળવાટિકાઓ બનાવે છે, કોણ ત્યાં શિક્ષકો પૂરા પાડવા માટે લડે છે, કોણ તમારા ગામના સીસી રોડ બનાવે છે. તમારે ખેતર સુધી જવાનું હોવો જોઈએ. હું તો એ મતનો માણસ છું. શા માટે ગાડા માર્ગનો ઉપયોગ કરવાનો? આપણી સરકાર ગ્રાન્ટ આપે છે, પરંતુ આપણે શું કરીએ છીએ એ ગ્રાન્ટનું? એ તાલુકા જિલ્લા સ્તરે શું થાય છે ગુજરાતની જનતા જાણે છે. અને એમને પસંદ છે એટલે તો ભારતીય જનતા પાર્ટીને જીતાડે છે અત્યાર સુધી. એમને ગમે છે આ બધું જે નીચે થાય છે. બિલકુલ. જી, બિલકુલ. નિલેશભાઈ છેલ્લી પ્રતિક્રિયા તમારી. તુષારભાઈ તમારી વાત એકદમ સાચી છે. તમારું સૂચન પણ લેવામાં આવશે. પણ મેં જે ડુંગરની વાત કરી, એકાદ કેસ એવો આવ્યો હશે કે ક્યાંક કોઈ જગ્યાએ તકલીફ પડી હશે, પણ થોડા નજીકમાં નિલેશભાઈ એકાદ કેસ નહીં, નિલેશભાઈ અઠવાડિયામાં એકાદો કેસ આવતો હોય તો આ તો કેટલા એવા વિડીયો આવે છે કે જોડીમાં નાખીને, અને દિવસે હોય તો બરાબર છે, રાત્રિના સમયે જે સગર્ભા મહિલાને દુખાવો ઉપડે, પેન થાય તો એને ક્યાં લઈ જાવી રાત્રિના સમયે? એના પરિવારજનો એ કેટલા એ હોસ્પિટલ લઈ જવા માટે તડફડિયા મારતા હોય કે હવે આને કઈ રીતે લઈ જશું? નીચે તો એની 108 આવી જાય, પણ નીચે ઉપરથી નીચે તો પહોંચાડીને મહિનામાં એકાદ કિસ્સો આવે તો બરાબર છે. હવે તો અઠવાડિયામાં આવા કિસ્સાઓ. નિલેશભાઈ તમારું સરકાર છે, તમારું રાજ ચાલે છે ગુજરાતમાં, તમને લોકો ચાહે છે, ને તમારા ગુજરાતને જો આ પ્રકારની સ્થિતિ ને આ પ્રકારના દ્રશ્યો આવે એ ખૂબ દુઃખદ કહેવાય. નિલેશભાઈ નહીં, આપની સંવેદના આવકાર્ય છે, સાચી વાત છે કે આવું એક પણ ફૂટેજ આવે છે તો મીડિયા કર્મીઓ તરફથી આ ઘણા બધા સરકારને મળે જ છે સૂચનો, પણ છતાંય આ સરકાર ધ્યાન આપી રહી છે. અને અંબાજીથી માંડીને ઉમરગામ સુધી જે કોંગ્રેસના ધારાસભ્ય હતા આદિવાસી સમુદાયના, એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે સંકળાયેલા છે. અને એટલા જ માટે ગુજરાત સરકારનું જે બજેટ છે એ છેવાડાના માનવી સુધી કઈ રીતે પહોંચે, અને એટલા જ માટે આજે તમે જુઓ કે કોંગ્રેસના ધારાસભ્યોની ગણના કરો તો વેઢે ગણાય છે. જ્યારે આ જે એમના જે નેતાઓ નેતૃત્વના જે જિલ્લાઓના છે એ સરકારને સૂચન આપે છે અને સરકાર એમાં એક ગ્રાન્ટ એ ડેવલપ કરે છે અને ગ્રાન્ટ મેં આપે છે. એટલે કોઈ એવા કેસ હશે તો આપના તરફથી તુષારભાઈ નું સૂચન લેવામાં આવે છે. સાચી વાત છે કે મીડિયાના કર્મી છે તો એ એક સત્યતા સાથે કહેતા હોય તો આ સૂચન પણ સરકાર મુખ્યમંત્રી શ્રી સંવેદનશીલ છે. નિલેશભાઈ સમયનો અભાવ છે. નિલેશભાઈ સમયનો અભાવ છે. હેમાંગભાઈ શોર્ટમાં તમારી છેલ્લી પ્રતિક્રિયા. સમયનો અભાવ છે. પહેલા તો નિલેશભાઈનો આભાર માનવો પડે કે નિલેશભાઈએ તુષારભાઈને રાષ્ટ્રદ્રોહી નાખી દા. નહીતર તો ભાજપ વિરુદ્ધની કોઈ પણ વાત કરો એટલે તમે રાષ્ટ્રદ્રોહી સાબિત થઈ જાઓ. એમણે વાત કરી, બહુ લાંબી વાત કરી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ કયા વિઝનથી એ લોકો સુધી પહોંચી શકશે અને લોકો સૌથી પહેલા તો ભાજપના બિલકુલ શોર્ટમાં ફટાફટ બોલી જાઉં. અમદાવાદને અને દરેકને સ્વિમિંગ પુલ બનાવી દીધું છે વરસાદની અંદર.
નળથી જળની જગ્યાએ નળની અંદર ગટરના પાણી આવવા માંડ્યા છે. આયોજન વગર ઠેર ઠેર જે ટ્રાફિક જામ થઈ ગયો છે. બિલ્ડરો માટે સામાન્ય માણસના ઘર ઉપર બુલડોઝર ફેરવાય છે. વીએસ હોસ્પિટલને આખી ખંડેર બનાવી દીધી છે. બેફામ ટેક્સ વધારી દીધો છે અને વૃક્ષો કાપીને અમદાવાદની અંદર 40% જેટલું પ્રદૂષણ છે એક્યુઆઈ ઉપર પહોંચાડી દીધું છે. મ્યુનિસિપલ શાળાઓને સમાપ્ત કરી દીધી છે. સ્મશાન ગૃહની અંદર લાકડાઓની અંદર પણ ખરીદી કરી છે. આનાથી વધારે તમે જોવા જઈએ તો સિક્યુરિટીની અંદર કરોડો રૂપિયાનો ગોટાળો તમે જુઓ કે જ્યાં ભાજપના નેતાની જમીનો છે ત્યાં ઓટોમેટિક વિકાસ થાય છે ને આજુબાજુ સરસ રસ્તાઓ બની જાય છે. કાયમી ભરતીની અંદર કોન્ટ્રાક્ટ ભરતી રાજુ કરી દીધી છે. હાડકેશ્વર જેવા બ્રિજને એને મોન્યુમેન્ટ બનાવી દીધો છે ભ્રષ્ટાચારનું. શહેરની અંદર ગંદકી તો આખી બાજુ ઠેર ઠેર ભેગી થઈ છે. ટૂંકમાં આખા શહેરની અંદર જે અમદાવાદ શહેરમાં પરિસ્થિતિ છે એ દરેક શહેરોમાં અને ગામડાઓની અંદર પરિસ્થિતિ છે અને આનો એકમાત્ર વિકલ્પ હોય તો એ કોંગ્રેસ છે અને કોંગ્રેસે સમગ્ર તૈયારીઓ કરી ચૂકી છે અને જનતાની વચ્ચે જવા માટે અમે તત્પર છીએ. બિલકુલ બિલકુલ તમામ લોકો એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ને એ માટે વિસ્તૃત ચર્ચા કરવા માટે જોડાયા બદલ તમામનો આભાર. અને સાથે જ જે રીતના એ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે કે 2027 વિધાનસભાની ચૂંટણી પહેલાનું આ ભૂંગલ એ કઈ રાજકીય પાર્ટીઓને ફળે છે, કેવા પ્રકારનું એ ચૂંટણીની અંદર કાવા દાવાઓથી ચૂંટણી લડાય છે એ સૌ કોઈ જાણે છે. પણ આગામી દિવસોની અંદર આ ચૂંટણીના પરિણામોની સીધી જ અસર એ 2027ની ચૂંટણી ઉપર જોવા મળવાની છે. પણ લોકોએ વારંવાર બૂમો પાડતા હોય છે અમારે ત્યાં રસ્તા નથી, પાણી નથી, ગટર નથી, લાઇટ નથી. એ તમામ લોકોને અહીંથી આહવાન કરીએ છીએ કે તમારી પાસે એ ભારતના બંધારણે આપેલો એક આબાદિત અધિકાર કે તમે ચાહો તેને તમારું વોટદાન એટલે કે મતદાન કરી શકો. તમારા મનપસંદ વ્યક્તિને તમે વોટ કરો અને એ જે કામ કરે એ કામથી તમે સંતુષ્ટ હોય તો ફરીથી એને ચૂંટીને લાવજો. તમે આપેલા વોટનો દુરુપયોગ ન થાય, તમે આપેલા વોટનો એ નેતા ભ્રષ્ટાચાર ના કરે, એની જવાબદારી એ લોકોની પણ એટલી જ છે. એટલે કે જે રીતના સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ગઈ છે 4 લાખ અને 40 લાખ મતદારો એ નક્કી કરશે કે એના વિસ્તારની અંદર વિકાસ કરવા માટે કોણ સક્ષમ છે. તમારા વિસ્તારની અંદર એ ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. તૈયાર થઈ જજો, તમે પણ નેતાઓ આવશે લાલચ, લોભ અને અનેક તમને એવી લોભામણી જાહેરાતો કરશે કે અમે ચૂંટાશું તો રોડ, રસ્તા, ગટર જેવી સુવિધા ઊભી કરી દેશું. લાલચમાં ના આવતા તમને ખરેખર એવું લાગતું હોય કે આ વ્યક્તિ એ વિકાસ કરવા માટે લાયક છે તો એને વોટ કરજો. અને તમારા વિસ્તારમાં કઈ પાર્ટીનું જોર વધારે છે, કઈ પાર્ટી તમારા વિસ્તારમાં જીતી શકે તેવી સક્ષમ છે, જો જાણતા હોય તો અમારી કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.